જો મિત્રો આપણે આવી ગયા છીએ ગોપનાથની અંદર. જોઈ શકો છો તમે, અહીંયા બધા જાય છે બાળકો બધા. અમારું ગોપનાથ છે. તો આજે આપણે અંદર શિવલિંગના દર્શન કરશું ગોપનાથ મહાદેવની. અમારા ભાવન રણુન આશીષને બધા કાસડી કરવા જઈ રહ્યા છે ધોતી પહેરવા માટે. જોઈ શકો ને આજે આવડા બધા એમ કહે છે મોડું થઈ ગયું એમ. જય ગોપનાથ દાદા. અહીંયા અમારે કપડાં ચેન્જ કરવાનો રૂમ છે. અહીંયા અમારે ટીણો જોવો કપડાં ચેન્જ કરે છે. હવે ટીણા ઉતારું કે હવે ન ઉતારું કે? હવે જોઈ શકો છો અમારા બધા કાસડી પહેરીને તૈયાર થઈ ગયા છે. ટીણાભાઈ ને હરેશભાઈ ને આશીષભાઈ ને બધા. તો હવે અમે જઈએ છીએ ને ઘડીક ભાવેશભાઈને ઉતારવા આપશું અમે. હા એમ. પછી બાબા જોઈ શકો છો અહીંયા પ્રથમ પેલો લોટો ભરીએ છીએ એમ બધા. જોઈ શકો છો કેટલા લોટા છે. એટલે પાણીના લોટાની વાત છે, સમજજો બધા, ઊંધું ન સમજતા. પછી પાછા તમે પાછા કોમેન્ટ કઈ આડી અવળી કરતા નહીં તે પાછા કોઈ. હા એમ. એટલે મહાદેવ કાંઈ નહીં કે પણ સામે રિપ્લાય હું જરૂર આપી. અને આજ અમારે મોડું થઈ ગયેલું છે, વધારે પડતું મોડું થઈ ગયું આજ. બાબા અંદર જાવ ને તો તારે અંદર ઉતારવાનું છે, તારે અંદર નહીં આવવાનું. તારે બોલવાનું ક્યાં છે, ખાલી મૂંગા મૂંગા કામ કરવાનું છે. હા એમ. આ ખાલસ તો આ 10,000 તો પુગાડવાનો છે આજનો બ્લોગ મેળ આવે તો. જય હનુમાન દાદા, જય કાળ ભૈરવ દાદા. આજ મને ઉધરા થઈ ગયેલી છે. જય ગોપનાથ દાદા. શ્રી ગણેશાય નમઃ. જય ગણપતિ બાપા. જય ગોપનાથ, 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 જય ગોપનાથ દાદા. નમઃ શિવાય. જોઈ શકો છો અહીંયા બધા ભાવિ ભક્તો મહાદેવની પૂજા કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. ને એટલા બધા અહીંયા અમારા બધા લાઈનમાં ઊભા છે, હરેશભાઈ ને આ બધા. જોઈ શકો છો તમે. જય ગોપનાથ દાદા. ઓમ નમઃ શિવાય. અહીંયા જોઈ શકો છો એર કન્ડિશન. ગરમીનો સમય હોય ત્યારે એસી ચાલુ કરવામાં આવે. અને પંખા છે. જોઈ શકો છો તમે. ગોપનાથ મહાદેવનું મંદિર. અમારા મહાદેવનું ગોપનાથ મહાદેવ સ્વયંભૂ વિરાજમાન એવા ગોપનાથ મહાદેવ. નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ 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 નમો ભગવતે રુદ્રાય નમઃ. ઉતારવાનું શરૂ કરે. લોટો